હાલો જમવા ગાંઠિયા ખાવા હાલો. ચટણી ને ગાંઠિયા. હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો અત્યારે વાગી ગયા છે સવારના 8:30 અને ગાંઠિયા ખાવા તો આપણે એના માટે એની શું કહેવાય કે અઠવાડિયામાં એકવાર હોય એવું કે એને ગાંઠિયા ખવડાવવામાં આવે. તો છોકરા માટે બધા ગાંઠિયા લઈ આવ્યા છીએ. એટલે જો આ ગાંઠિયા છે. બીજું આપણે પણ છોકરાને મજા પડી જવી જોઈએ, બરાબર છે. એટલે જો આ છોકરા છે એ બધા ગાંઠિયા ને ઢોકરી ને એવું ખાઈને મજા કરશે ને. આરાધ્યા ફુગા છે ને મો? ફુગો ભૂલાયો જો. કેમ ભૂલાયો ફુગો? હા, તો એની સાથે સાથે આપણે પણ ચાલુ કરી દઈએ ગાંઠિયાનો જમણવાર. ચાલુ કરી દીધા છે. અને મરચું છે, ઢોકરી છે, ઢોકરી ને ગાંઠિયા જો. હા એમ હા એમ આરાધ્યા ખાઈ છે. આવને ગાંઠિયા અઠવાડિયામાં એક થી ગાંઠિયા હોય તો મજા આવી જાય ખાવાની, બરાબર છે. ખાવાનું હોય જમાવટ પડી જાય. તને સાથે ખાઈ લીધા ને? કેટલા ખાધા? બે ખાધા જોઈએ. બે કઈ ખાય, જાજા ના ખાય. અનિશા બેન અમારે છે ને જાજા ગાંઠિયા ખાઈએ જ નહીં. અમારા આરાધ્યા બેન જેટલા હોય એટલા પૂરા હોય નહીં. આરાધ્યા બેન ફરમાઈ ગઈ છે નાની ત્યાંથી આવે છે. ચટણી ગાંઠિયા